આજે આપણી ભારતીય સંસ્કૃતિ એ જોડવાની સંસ્કૃતિ છે, તોડવાની સંસ્કૃતિ નથી. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ આજે એક હીન કૃત્ય કરીને વિવાદાસ્પદ નિવેદન આપીને ભારતની અંદર રહેતા લોકોનું અપમાન કર્યું છે. પૂર્વના લોકોને એને ચાઇનીઝ કીધા છે, દક્ષિણના લોકોને આફ્રિકન કીધા છે અને ઉત્તરના લોકોને એને ગોરા કીધા છે. આવી અપમાનિતજનક વાત કરીને દેશના લોકોનું અપમાન કર્યું છે. આ જ સામ પિત્રોડાએ થોડા સમય પહેલાં પણ અમેરિકાની અંદર જે વારસાનો હક હોય છે એમાં 55% લોકો સરકાર લઈ જાય છે અને 45% લોકો વારસાઈ લોકો પાસે રહે છે. હું વિવાદાસ્પદ નિવેદન કરીને એક પદપૂરો છંછેડો હતો. આ કોંગ્રેસની માનસિકતા છે, તેને આજ ભારતીય જનતા પાર્ટી વખોડી કાઢે. ખાસ કરીને પુતળા દહન ન કરી શકે. પુતળા દહનનો કાર્યક્રમ કરવાનો હતો પણ પોલીસની અથડામણને અંતે પોલીસે પુતળું લઈ ગયા છે, જેથી અમે મારી શકતા નથી, પણ એમને અમે વખોડી કાઢી છે.